દેશના અનેક રાજ્યોની અંદર વાવાઝોડું અને ડીપ ડિપ્રેશન જળબંબાકાર વરસાદ વરસાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં પણ ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને આવનારી ગુજરાતમાં 17 તારીખ સુધીમાં વિવિધ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ગુજરાત રાજ્યની અંદર આભ ફાટતું જોવા મળી શકે છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને ઉત્તર ભારતના વિસ્તારોમાં પહોંચેલી જોવા મળી રહી છે અને અત્યારે આ સિસ્ટમ ગ્વાલિયર અને નવી દિલ્હીના વિસ્તારોમાં ઘેરાવો બનાવીને અતિ ભયંકર વરસાદ લાવી રહેલી જોવા મળી રહી છે, જેમાં 24 કલાક માટે નવી દિલ્હી અને ગ્વાલિયરની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રીતસરનું રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે એક ભયંકર અને તોફાની વાવાઝોડું મ્યાનમારના વિસ્તારોથી અત્યારે ભારતની અંદર બાંગ્લાદેશ ઢાકાના વિસ્તારની અંદર ધાનબડ ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં તોફાની વાવાઝોડું પણ ટકરાઈ રહેલું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાનું નામ યાગી નામનું વાવાઝોડું આપવામાં આવ્યું છે। સૌપ્રથમ આ વાવાઝોડું ફિલિપાઇન્સના દેશની અંદર ટકરાયું હતું, ત્યાંથી વાવાઝોડું આગળ વધીને વિયેતનામની અંદર ટકરાયેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ આ વાવાઝોડું મ્યાનમારના વિસ્તારોમાંથી ટકરાઈને અત્યારે ભારતની અંદર બાંગ્લાદેશના વિસ્તારોથી ગુજરાતની અંદર પણ ધીમી ગતિએ અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। આજે ભારતના અનેક રાજ્યોમાં નવી સિસ્ટમ અને વાવાઝોડાની તીવ્ર અસરોને જોતા તોફાની પવનો અરબ સાગરના દરિયામાંથી આવીને અનેક જિલ્લાઓમાં ભયંકરથી લઈને અતિ ભારે તોફાની પવનો અનેક વિસ્તારોમાં ફૂંકાતા જોવા મળવાના છે અને અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હલચલ સક્રિય થયેલી જોવા મળી છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે અને પવનની ઝડપ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે 40 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અરબ સાગરમાંથી આવીને ગુજરાત સાથે ટકરાઈને ભારે જોર દર્શાવી રહેલો જોવા મળી ચૂક્યો છે। સાથે સાથે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે નવી દિલ્હી ગ્વાલિયરના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખબકાવી રહેલી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે, પરંતુ એક અપર સર્ક્યુલેશન એરિયા ઉત્તર ભારતના વિસ્તારોથી ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલું હોવાના કારણે આ એરિયાની અંદર આજે વીજળીના ચમકારાની સાથે અને પવનોની તીવ્રતા સાથે ગુજરાતના વિસ્તારો સુધી એક સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો એક અપર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનીને ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવો લાવતા જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે કાળા વાદળો ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળશે અને આ કાળા વાદળોની વચ્ચે ગુજરાતમાં આજે ભયંકર તોફાન આવતું હોય તેમ મેઘરાજા તબાહી મચાવતા પણ જોવા મળી શકે છે। લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર નબળું પડેલું ચોમાસું હવે ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને ચોમાસું સક્રિય બનવાની સાથે બંગાળની ખાડીમાં બનતી નવી સિસ્ટમોની ઘાતક અસરો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર પણ વધી રહેલી જોવા મળી રહી છે અને સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે તીવ્ર એલર્ટ પણ અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે સિસ્ટમની સૌથી વધારે અસર બાંગ્લાદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, મ્યાનમારના વિસ્તારની અંદર અને બંગાળની ખાડીના દરિયાની અંદર સિસ્ટમની અને વાવાઝોડાની અતિ ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે। સાથે સાથે ઉત્તર ભારતની અંદર અલ્હાબાદ નેપાળના વિસ્તારની અંદર, નવી દિલ્હીની અંદર અને ગ્વાલિયરના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે આજે
ભયંકર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને સિસ્ટમના પટ્ટાને જોતા તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના વિસ્તારોથી ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાત ઉપરથી અત્યારે ભેજયુક્ત પવનો આ નવી ડિપ્રેશનવાળી સિસ્ટમ જે સક્રિય બનીને જોર દર્શાવતી જોવા મળી રહી છે તે તરફ તોફાની પવનો અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે. આમ તોફાની પવનોની ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે, જેના કારણે સિસ્ટમના ઘેરાવા અને અપર સર્ક્યુલેશન એરિયાના કારણે આજે ઠેર ઠેર જિલ્લાઓમાં ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જો ચાલુ વર્ષની માહિતી મેળવવામાં આવે તો આ વર્ષ દરમિયાન ગુજરાતમાં ભયંકર આવ ફાટ્યું હોય તેમ ઠેર ઠેર જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે અને આ સિઝનનો સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોની અંદર ખાબકેલો જોવા મળ્યો છે. કચ્છની અંદર આ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 88% સુધીનો કચ્છના ફક્ત જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ ખાબકેલો કચ્છમાં જોવા મળ્યો છે, તો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પડેલો જોવા મળ્યો છે, જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં ફક્ત આ સિઝન દરમિયાન 52% સુધીનો જ વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી હતી, જેના કારણે 79% સુધીનો વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ તોફાની પવનો સાથે ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, જેમાં 83% સુધીનો આ વર્ષનો વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડી ચૂકેલો જોવા મળ્યો છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આ સિઝન દરમિયાન અત્યાર સુધીની અંદર 59% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. આમ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટા આવવાની સાથે સરેરાશ આ સિઝનનો 72% સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળી ચૂક્યો છે અને નવા રાઉન્ડના પગલે ગુજરાતમાં ફરી એકવાર આજથી અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે. સાથે સાથે ગુજરાતની અંદર ચોમાસાની વિદાય અંગે પણ મોટી અપડેટ સામે આવી છે, જેમાં ગુજરાતની અંદર આવનારી 30 સપ્ટેમ્બર બાદ ધીમી ગતિએ ગુજરાત ઉપરથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરતું હોય તેવું જોવા મળશે. 30 સપ્ટેમ્બર પછી વરસાદીય સિસ્ટમની સૌથી ઓછી અસરો ગુજરાત ઉપર જોવા મળી શકે છે. ગુજરાતમાં અટવાયેલું ચોમાસું ત્યારબાદ એટલે કે 30 સપ્ટેમ્બર બાદ હવે નબળું પડતું ગુજરાતમાં જોવા મળી શકે છે, પરંતુ આજથી લઈને આવનારી ગુજરાતની અંદર 26 તારીખની અંદર હજી પણ વરસાદના નવા રાઉન્ડના પગલે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે અને અત્યારે જે સિસ્ટમનો ઘેરાવો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત સુધી લંબાયેલો હોવાના કારણે અને સાથે સાથે મ્યાનમારના વિસ્તારોમાંથી જે નવું વાવાઝોડું પણ હવે ગુજરાત તરફ આગળ વધતું હોવાના કારણે એક સાથે બે સિસ્ટમોની અસરો અત્યારે ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને સિસ્ટમની તીવ્ર અસરોને જોતા આજે કચ્છની અંદર કાળા વાદળોની વચ્ચે ભયંકર તોફાન સક્રિય બનીને આભ ફાટતો હોય તેવો માહોલ ગુજરાતમાં સર્જાયેલો જોવા મળશે, જેમાં કચ્છની અંદર રાપરના વિસ્તારની અંદર, ખાવડના પંથકની અંદર, બાડેલી, નળિયાના વિસ્તાર, લખપતના વિસ્તારોમાં, માંડવી, ગાંધીધામના વિસ્તારોમાં આજે પવનોની તીવ્રતા સાથે અને ગાજવીજ સાથે હળવાથી લઈને ધીમા વરસાદની આગાહી આજે કચ્છ માટે કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની પવનો વધતા જોવા મળી શકે છે અને સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનો ઘેરાવો બનીને ભારે જોર દર્શાવતો હોવાના કારણે આગામી કલાકો માટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગર આમ ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓની અંદર ગાજવીજ અને તોફાની વીજળી સાથે આજે જળબંબાકાર વરસાદ વરસવાની નવી આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે અને જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં આજે
ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમ ધીમી ગતિએ મજબૂત બનીને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે અહેમદાબાદના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા ગાજવીજ સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળ્યા છે. દાહોદ, છોટા ઉદેપુર, આણંદના જિલ્લાની અંદર, વડોદરાના જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગરના વિસ્તારોની અંદર પણ તોફાન સક્રિય બનીને ઠેર ઠેર જિલ્લાઓમાં અત્યારે ભારે જોર દર્શાવીને ગુજરાતમાં વરસાદ લાવવા માટેની સિસ્ટમનું પુષ્કળ વહન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને હજી પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આગામી 5 દિવસોમાં ભારે વરસાદ પડવાની નવી આગાહી કરવામાં આવી છે. અને ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમ આફત સ્વરૂપ સાબિત થશે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે જોર આજની રાત્રિ દરમિયાન વધીને જળબંબાકાર વરસાદ ખાબકવા માટેની પુષ્કળ અત્યારે વરસાદીય સિસ્ટમનું દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળ્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના જિલ્લાની અંદર આહવાનો વિસ્તાર, વ્યારાના વિસ્તાર, સુરત, તાપી, નવસારી, ડાંગના જિલ્લાની અંદર, ભરૂચના જિલ્લાની અંદર, નર્મદના જિલ્લાની અંદર, રાજપીપળા અને આમોદના વિસ્તારની અંદર, આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજથી લઈને આવનારા 5 દિવસની અંદર હજી પણ ભારે વરસાદ ખાબકવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે ભારે તોફાન સ્વરૂપ પવન ફૂંકાતો જોવા મળ્યો છે, જેમાં ગુજરાતની અંદર મોરબીના જિલ્લાની અંદર, જામનગરનો જિલ્લો, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠાની અંદર આજથી ફરી એકવાર નવા રાઉન્ડની તીવ્ર અસરો સૌરાષ્ટ્ર ઉપર વધતી જોવા મળવાની છે. વીજળીના ચમકારાની સાથે આગામી કલાકોમાં જસદણ, અમરેલી, બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લાની અંદર પણ પવનની તીવ્રતા સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવા અંગેની પણ નવી આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી ફરી એકવાર ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો લંબાઈને ભારે જોર દર્શાવતો જોવા મળી શકે છે. અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ નવી દિલ્હી અને ગ્વાલિયરના વિસ્તારોમાં અત્યારે રીતસરની તબાહી મચાવતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર પણ વાદળોના ઘેરાવા સાથે આજે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.